ચરણોમાં વંદન. છોટે ગુરુદેવ વિમલ મુનિ આદિ ગુરુદેવોના ચરણોમાં વંદન. પૂજ્ય ગુરુણી મૈયાઓના ચરણોમાં વંદન. ખાસ આચાર્ય ભગવંતે લીંબડી સંઘને નિર્દેશ કર્યો છે, આવતીકાલે કોઈ ધંધા વેપારમાં જોડાય નહીં. અને અહીંયા આપણે જાહેર કર્યું છે એમ 2 વાગ્યા સુધીની પાખી પાડવાની છે. અને બીજું, આપણે યજમાન છીએ એટલે જમવાનું આપણે સૌથી છેલ્લે છે. આપણે ગઈકાલે વાત કરી હતી. આજે આ પવિત્ર માહોલની અંદર મુંબઈથી અને અમદાવાદથી ગુરુકૃપા જે ભાઈઓ આવ્યા છે એ બધા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુંબઈથી અમદાવાદથી પોતાનો કિંમતી સમય, પોતાનો કારોબાર છોડીને પોતાના ખર્ચે અહીં આવ્યા છે. હવે એમાંથી આપણે લીંબડીવાળાએ પ્રેરણા લેવી પડે ને, તો ખાસ એ વસ્તુ. અને બીજું, અત્રે આ ભક્તાંબર સંપુટ પછી ગૌતમ પ્રસાદની વ્યવસ્થા છે. કોઈ આવનાર પાસ લઈ ગયા હશે ને ભૂલી ગયા હશે તો મેળવી લેજો, બાકી ન મેળવો તો પણ જમવાની વ્યવસ્થા છે. મહેમાનોને બધાને પણ અત્રે બાજુના જે આપણો ભોજન માટેની વ્યવસ્થા છે. આજે આપણને મંડપવાળાએ એવી વિનંતી કરી છે કે આજે બેસીને જમાડશું તો થોડું બધું બગડી જશે. એટલે આ જે બુફે છે, આપણે બધા બુફેથી જમીશું. આપણને તો આદત બેસાડે તો પાછું ગમતું નથી, હવે ટેવ એવી પડી ગઈ છે. એટલે એક વસ્તુ એ. બીજું, આવતીકાલે સાહેબે જેમ કહ્યું ને, દર્શન મુનિ મહારાજ સાહેબે, કે આ મંડપના કોન્ટ્રાક્ટરને રોજ કહે કે 500 વધશે, 200 વધશે. અત્યારે આ કાર્યક્રમ દરમિયાન અમે તો આ આરાધનામાં નહોતા જોડાયા, અમે ફોન ઉપર વાત કરતા હતા. હજી બધા જેને જે સંઘમાં ફોન કરી એ બધા એમ કે અમે 25 આવશું, અમે 50 આવશું. એ યાદી અમે તૈયાર કરી છે. એટલે સંખ્યા હું તમને ખાનગી વાત કહી દઉં છું, જે મોડા પડશે ને એને આ વચ્ચેની જગ્યામાં બેસવા મળશે, ખુરશી નહીં મળે. તમે એક ધ્યાન રાખજો. વહેલા 7:30 નોકારસી શરૂ થશે. લીંબડી સંઘ માટે ત્યાં વાહનની વ્યવસ્થા 7:30 પહેલાં અમે વ્યવસ્થા કરી છે. તરત જ વાહનો ઉપડવા માંડશે. મહેમાનો માટે બધી જગ્યાએથી 7:30 જે વહેલા પહોંચે એને નોકારસી પર પૂરી થઈને સીધા ગ્રાઉન્ડ અહીં આવી જવાનું છે. પણ આપણે સૌએ આ સોફા અને સોફા પછી પણ 2, 5, 7 લાઈન છોડીને આપણે પાછળ બેસશું. તમને એમ થશે કે એટલા બધા પાછળ, પણ પાછળ 2 ટેબલ દેખાય છે. તમને મોટી સ્ક્રીનોમાં અહીંનું બધું દેખાશે. તમને ગુરુદેવ અત્યારે જેટલા દૂર દેખાય છે ને એનાથી અહીંયા બેસશો તો નજીક દેખાશે, એવી વ્યવસ્થા છે. એટલે આપણે એવી રીતે જ જગ્યા લઈ, કારણ કે આવનાર મહેમાનો આપણા આંગણે મહેમાન છે. એટલે આપણે છે ને સરસ મજાનું પાછળ જગ્યા લેશું. એટલે આપણને હું આવીને નહીંતર તમને ઊભા કરીશ કે આ ચાલો થોડી ઊભા થાવ, પાછળ જાઓ, એવું આપણે કરવું નથી. આપણે સ્વયં શિસ્ત પાળવાની છે. અને બીજા નંબરમાં વાહનની વ્યવસ્થા છે. 9 વાગે ત્યાંથી છેલ્લું વાહન ઉપડશે, પછી વાહન તમારે નહીં મળે. અને અહીં કાર્યક્રમ પત્યા પછી બધાને ઉપાશ્રય સુધી લઈ જવાની વ્યવસ્થા છે. મહેમાનોને એમના સ્વસ્થતાને લઈ જવાની વ્યવસ્થા છે. આપ સૌ બાકીની નાની મોટી સૂચનાઓ તો આપણા વોટ્સએપ ગ્રુપમાં અમે બપોરે આપવાના છીએ. બંને સંઘનું સંઘ જમણ છે, સ્વામી વાત્સલ્ય છે, હમણાં જ બપોરે વોટ્સએપમાં આવી જશે. સવારની નોકારસી પણ અહીં છે. એટલે આપણે બધા એ પ્રકારે તૈયારી કરો. કાલે કોઈ પાસની વ્યવસ્થા નથી, અહીંયા આવશે એને બધાને આપણે જમવાનું છે. આટલી હાજી હા. અને બીજું, આપણા સંઘની પરંપરા મુજબ આપણે નાત તજેલા
એટલે કે જે સંઘ જમણમાં આવતા નથી, કોઈ વિધુર હોય, કોઈ વિધવા હોય, કોઈ શારીરિક કારણે સંઘ, એમની પીરસણાની વ્યવસ્થા 11:30 વાગે મૂળજી પંજી વાડીમાં કરેલી છે, બંને સંઘોની. એ જરા લક્ષમાં લેજો. આપણે સૌ આવેલા મહેમાનો, આજુ જે બધા આ બહેનો કે આ બધા એ બધા સેવામાં જ આવ્યા છે. આપણે પણ મેં વાત કરી છે બહેનો કે આપણે બધા સેવામાં એ રીતે ધ્યાન રાખવા જોડાઈ જવાનું છે. અસ્તુ. જય જિનેન્દ્ર. પૂજ્ય આચાર્ય ભગવંત, આપના અહીંયા આશીર્વાદથી છેલ્લા 8 દિવસથી ઘાસચારો અહીં નખાય છે. આજે પણ 700-800 ગાયો ઘાસ ખાય છે. એના ગોકુળિયા એના એ 15-20 આચાર્ય ભગવાનના દર્શન કરવા માટેનો એમનો ભાવ છે. મેં એમને કહ્યું કે અમારો કાર્યક્રમ પૂરો થાય એટલે તમને બોલાવીશું. અને આ ગુરુ કૃપાવાળા અને અમે 2-4 જણાના હાથમાં એ ગોકુળિયાએ લાકડી પકડાવી અને અમારા ફોટા પાડ્યા છે. એટલે અમારા લાકડીવાળા ફોટા આવે ને તો એમને પડાવ્યા. લાકડી અમે રાખતા નથી. જય જિનેન્દ્ર. પચકાણ કોઈને ઉપવાસ, આંબેલ, એકાસણા, જમવાના પચકાણ બધાને ભરપેટ જમી લેવાનું. આગા ગયો કાળ બેડવી, આગામી સગે ઉગી એકાસણું ઉપર એકાસણું ને એકાસણા ઉપરાંત દુવ્યંગ પ્રિયાગંગ પચકાણ અસણંગ ખાઈમંગ અનત્તાણ ભગેણંગ શાસ્ત્રાગણ પાણવો શ્રેય નમો અરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો ઉપજ્યાયાણંગ નમો લોયે સબ્બસાવૂણમ એસો પંચ નમોકારો સબ્બ પાપ પણાસણો મંગલાણંચ સંબીસિંગ પડવંગ અવય મંગલં સતા કરે શાંતિનાથ પરચો પૂરે પારસનાથ મહાવીર નામે મોક્ષે જાય ગૌતમ નામે નવનિધિ થાય માથે મલ્લીનાથ કાને કુંથુનાથ હૃદય ધરો શ્રી આદિનાથ સહાય કરો શ્રી શાંતિનાથ સદા શાંતિમ સદા શાંતિમ સદા શાંતિમ શાંતિમ કુરુ શાંતિમ કુરુ શાંતિમ કુરુ. ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે દગણેન્દ્ર વૈગોટ્યા પદ્માદેવી યુતાયતે શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ઘૃતિ કીર્તિ વિદાયિને ઓમ હ્રીં દ્વિટ્વ્યાલ બૈતાલ સર્વાદિ વ્યાધિનાશિને જયાજિતાખ્યા વિજયા ખ્યા પરાંજિતયાન દિશા દિશાન પાલય ઘૈર્યક્ષૈ વિદ્યાદેવી વિગન્વિતા. ઓમ અસ્યાઉષાય નમઃ તત્ર ત્રૈલોક્યનાથ ધામ ચતુષ્દ્રષ્ટિ સુરેન્દ્રાસ્તે ભાસંતે છત્રચામરૈ શ્રીશંખૈશ્વરમંડન પાર્શ્વજિન પણત કલ્પતરુ કલ્પં ચૂરય દુષ્ટભ્રાતાન પૂરય મે વાંછિતન્નાથ. જય ગુરુદેવ શ્રી. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવુ મંગલમ કેવલે પુણ્યતો નમો મંગલમ. ચત્તારી લોકોત્તમા અરિયંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાવુ લોકોત્તમા કેવલે પુણ્યતો ધમો લોકોત્તમો. ચતાવિ શરણં પવજ્જામિ અરિયંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ
સાહુ શરણં પ્રવજામી કેવલે પુન્નતન ધમ્મં શરણં પ્રવજામી ચાર શરણા મંગલકરણા દુઃખકરણા સુખકરણા અવર શરણ નહીં કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અમર પદ હોય અંગૂઠે बोलो महावीर स्वामी भगवान की, शासनो धारक आचार्य श्री अजरामर जी स्वामी की, पूज्य गच्छाधिपति आचार्य गुरुदेव श्री भावचंद्र जी स्वामी की, पंच महाव्रतधारी चारित्रात्माओं की, अहिंसा प्रधान जैन धर्म की जय जिनेन्द्र। ભાઈ માજી મ્યુનિસિપાલિટીના પ્રમુખ દેવુભાઈ ભરવાડની આગેવાની નીચે આ બધા છેલ્લા 8 દિવસથી ગૌ માતાને લઈને આવ્યા છે. ઉપર જાઓ, દર્શન કરો ગુરુદેવના. આપણે ભોજન માટે તૈયાર છે બધું. 10 મિનિટ સ્થિરતા રાખવાની છે. ત્યાં રસોડામાં ગોચરીની વ્યવસ્થા થઈ રહી છે. આપણે પછી તરત જાય વજન નથી ગમે. હા એમ નહીં, નથી એટલું વજન એમ ગમે પણ ટેસ્ટ થઈ જાય. આજે ટેસ્ટ થઈ જાય. ના જાય ના જ આપણે આટલા પછી એવું ભાઈ એટલા આવે એટલે અમને મોકલો. પછી એક ફોટો પાડવાનો. જાઓ બધા. આપણે દેવભાઈ અહીં લાઈન કરી નાખો. પછી ફોટો ગુરુદેવના પાછળ. આપણે બીજા જ અહીં એક લાઈન અહીં ઉભા રહો. દેવભાઈ ગુરુદેવ પછી એક ફોટો લે. આપ અહીંયા છો, અહીં બધા ઊભા છે. લાઈન એક આમ લાઈન લાંબી કરો ભાઈ. એક આખો વિડીયોગ્રાફી કવર કરજો બધી. અહીં ઉભા રહે. હમણાં આપણે બધા બાકીના શ્રાવકો દર્શન કરવા ન જાય. એક આને જરા લઈ લો ને પાછું. આ ભાઈ બીજા આવો અહીં. આ બાજુ આ લાઈન કરો. અહીંથી લાઈન આવો. અહીં ઉભા રહો. અહીં ઉભા રહો. આમ સીધા અહીંયા ઉભા રહો. ઉભા રહો. હાલો ઉભા રહો. આ બાજુ લાઈન કરી લો. હલો, બધા જ વોલેન્ટિયર્સ મુંબઈથી જે પણ આવ્યા છો, અમદાવાદથી જે પણ આવ્યા છો, ગુરુકૃપા ફાઉન્ડેશન, અજરામર યુથ હોય, જૈનજીના હોય, ગુરુ જ્ઞાનોત્સવના હોય, જે પણ વોલેન્ટિયર્સ માટે અહીંયા આવ્યા છો,